દ્વારા સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર બીજો આ ભાગ નંબર બીજામાં સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 14મો છે વિવિધતામાં એકતા એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છે। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ તે પહેલા જ્ઞાનકની વાત કરી દઈએ। નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે ત્યાંથી તમે ભાગ 2 માં આવતા તમામ વિષયોના સોલ્યુશન મેળવી શકો છો। તો જોઈએ પ્રશ્ન નંબર 1 નીચે આપેલા દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો। જેમાં પહેલું નીચે પૈકી કઈ જોડ સાચી છે? તો ઇસ્લામ મોહરમ આ સાચી છે। બીજું તમે ફરવા માટે ગયા છો અને ત્યાં તમને સ્થાનિક કથકલી નામનું લોકનૃત્ય જોવા મળે છે તો તમે ક્યાં હશો? કેરળમાં। દિવાળી તો હિન્દુ તો નાતાલ તો હશે ખ્રિસ્તી। નીચેના પૈકી રાજ્ય અને તેના લોકનૃત્યની જોડ કઈ સાચી છે? તો નથી તો ભરતનાટ્યમ ઓડિશા, અહીંયા તામિલનાડુ આવશે જો સાચું તમારે કરવું હોય તો। પાંચમું છે નીચે આપેલી રાજ્ય અને ભાષાની કઈ જોડ સાચી છે? તો મહારાષ્ટ્રની મરાઠી ભાષા। છઠ્ઠું છોકરા છોકરી અંગેના ભેદભાવ અંગે કયું વિધાન યોગ્ય નથી? તો મોટાભાગના કુટુંબમાં બધા જ ઘરકામ કરે છે। નીચેના વિધાનો તપાસવાના છે તો એમની અંદર સાચા કયા છે? પહેલું અને બીજું બંને। આઠમું મહારાષ્ટ્ર રાજ્યના લોકો કઈ ભાષા સૌથી વધુ બોલે છે? મરાઠી ભાષા। નવમું જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે રાષ્ટ્રીય એકતા સ્વીકારવી જ પડશે આ વાક્ય કોનું હતું? ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું। 10મું રાજ્ય ગુજરાત રાજ્ય અને સાથે સંકળાયેલા સાચા વિધાનો કયા છે? તો માત્ર 1, 2 અને 4